નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 2 વિષય ગુજરાતીનું જે અધ્યયન સંપુટ છે એની વાત કરવાના છીએ। તો મિત્રો તમને જે આ વર્ષે શાળામાંથી અધ્યયન સંપુટ ધોરણ 2 વિષય ગુજરાતીનું આ રીતનું સરસ મજાનું સંપૂર્ણ સરસ સોલ્યુશન છે। મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ મેથ્સ બાય પંકજ કાપડિયાને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 2ના ગુજરાતી અને ગણિતના સોલ્યુશન પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ ધોરણ 2 વિષય ગુજરાતીનું અધ્યયન સંપુટ। જે અધ્યયન સંપુટ છે એનું આપણે સોલ્યુશન જોવાના છીએ। આ રીતનું અધ્યયન સંપુટ છે। તો અહીંયા પહેલું આપ્યું છે વાસળી પાછળ આખું ગામ, બરાબર છે। તો વાસળી પાછળ છે આખું ગામ છે એ તમને અહીંયા સરસ મજાની કવિતા આપી છે, બરાબર। જો આ રીતનું ઉંદર વાસળી સાંભળે તો શું થાય, આપણે પણ સાંભળીને વાતચીત કરીએ। તો આ રીતનું સરસ મજાનું કાવ્ય છે, બરાબર। તો તમારે સાંભળવાનું છે। પછી અહીંયા તમને લખવાનું કીધું ઉંદર, તો અહીંયા તમારે નીચે જોઈ જઈને ઉંદર લખવાનું છે। આ કાવ્ય તમારે વાંચવાનું છે, જો આખે આખું આ રીતનું, બરાબર। પછી અહીંયા આપણને આપ્યું છે ચૂં ચૂં ચૂં, તો અહીં લખવાનું છે ચૂં ચૂં ચૂં। ત્યાર પછી જોવા અહીંયા વાતચીત આપી છે। તમે રાજી થયા શા માટે? તમે ઉંદર ક્યાં ક્યાં જોયા છે? ઉંદર પકડવા શું શું કરી શકાય? ઉંદર અને બાળકો શું સાંભળીને વાસળી પાછળ જાય છે? ઉંદર પાણીમાં તરે કે ડૂબે? તમને ઉંદર ગમે કે ન ગમે? બરાબર, આ રીતનું સરસ મજાનું આપ્યું છે। તો એના પ્રશ્નોને જવાબ અહીં છે। જો તમે રાજી થયા શા માટે? ઉંદરની કવિતા સાંભળીને અમે રાજી થયા। તમે ઉંદર ક્યાં ક્યાં જોયા? મેં ઉંદર ઘરમાં અને ખેતરમાં જોયું। ઉંદર પકડવા શું શું કરી શકાય? ઉંદર પકડવા ઉંદરનું પાંજરું મૂકી શકાય। ઉંદર અને બાળકો શું સાંભળીને વાસળીવાળાની પાછળ પાછળ જાય છે? વાસળીવાળાનો મધુર અવાજ સાંભળીને ઉંદર અને બાળકો વાસળીવાળાની પાછળ ગયા હતા। ત્યાર પછી ઉંદર પાણીમાં તરે કે ડૂબે? તો ઉંદર પાણીમાં તરે। તમને ઉંદર ગમે કે ન ગમે? કેમ? ના, મને ઉંદર ગમતો નથી, કારણ કે તે વસ્તુઓ કોથળીને નુકસાન કરે છે। તમને 1000 રૂપિયા મળે તો શું કરો? હું પુસ્તક અને જરૂરી વસ્તુઓ ખરીદું અને થોડા પૈસા બચાવી રાખું। વાસળી સાંભળો, ઉંદરની જેમ છોકરાની જેમ ચાલી બતાવો। તમારા શિક્ષક જે સંભળાવે આંખો બંધ કરીને સાંભળો। આ શિક્ષકે ક્લાસમાં કરવાનું છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા જીલન વાચન કરો ને સમૂહમાં બોલવાનું છે। આ તમારા વર્ગ શિક્ષક તમને કરાવશે। ત્યાર પછી જોડીમાં કામ કરો। અહીંયા મોટા ઉંદર નાના ઉંદર લખવાનું છે અહીંયા। પછી જાડા ઉંદર પાતળા ઉંદર લખવાનું છે। આ પાના નંબર 5 ઉપર હતું। ત્યાર પછી અહીંયા જો દોડતા ઉંદર આવ્યા, કોઈ નાચતા આવ્યા, કોઈ કૂદતા આવ્યા, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા। બીજું કોઈ નાચતું આવ્યું, કોઈ કૂદતું આવ્યું, કોઈ દોડતા આવ્યા, કોઈ ધસતા આવ્યા। આ રીતનું તમારે લખવાનું છે। ત્યાર પછી આપણે આગળ જોઈએ અભિનય કરવાનો છે। વાસળી વગાડતા વગાડતા ચાલો, પગ કે કપડાનો અવાજ ન થાય તેમ ચાલો, નદીમાં ડૂબવાથી બચવાના માગતા ઉંદરનો અભિનય કરો, શિક્ષકની જેમ પાછળ ચાલો, દોડો ને કૂદો। આ પાના નંબર 6 હતું। ત્યાર પછી તમે વાસળીવાળાની વાર્તા સાંભળી હતી અને એક પછી એક ચિત્ર પ્રમાણે ગોઠવો। તો કયું ચિત્ર સૌથી પહેલું આવે છે અને બીજું ચિત્ર કયું આવે છે એ પ્રમાણે ચિત્રનો ક્રમ આપો। તો જો અહીંયા આ પહેલું ચિત્ર વાસળી વગાડતો વગાડતો આવ્યો। ત્યાર પછી આ બીજું ચિત્ર, જેવું વાસળી વાગી એટલે ઉંદર કબાટમાંથી દોડી દોડીને બહાર નીકળ્યા। ત્યાર પછી આ ત્રીજું ચિત્ર, ઉંદરો છે વાસળીવાળાની પાછળ દોડવા લાગ્યા।
અને આ ચોથું. પછી બાળકો દોડવા લાગ્યા. ત્યાર પછી આમાં ચિત્ર ને આગળ કલર પૂરવાના છે. સૌ પહેલાં ચિત્રમાં, બીજા ચિત્રમાં, ત્યારબાદ ત્રીજા ચિત્રમાં રંગ પૂરો અને તમને ગમતું નામ આપવાનું છે. તો અહીંયા ચિત્રમાં તમારે રંગ પૂરવાનો છે અને નામ આપવાનું છે. તમે આ ચિત્ર બિલાડીનું છે, તમે એને ફૂજી એવું ગમે નામ આપી શકો તમને ગમતું હોય. પછી બીજું ચિત્ર છે સસલાનું છે, તેને તમે પિંકી નામ આપ્યું છે, પણ એ સસલી છે, તો તમારે જે નામ આપવું એ આપી શકો છો. પછી આ દેડકાનું ચિત્ર, તો એને આપણે નામ આપ્યું લેઝી, એને દેડકો છે. ત્યાર પછી આ ઘોડાનું ચિત્ર છે, ઘોડો કે ઊંટ જેવું લાગે છે, તો તમે ઘોડાનું નામ આપ્યું ચેતક અને ઘોડો. ત્યાર પછી પતંગિયું છે, એને મેં નામ આપ્યું શેરી. તમારે જે આપવાનું એ પતંગિયાનું ચિત્ર છે. ત્યાર પછી 10મું છે વાર્તા બનાવો અને કહો. એમાં વિદ્યાર્થીઓના 5-5 જૂથ બનાવો. ઉંદર અને સિંહના પાત્ર દ્વારા વાર્તાની ઘટના વિચારવાનું કહો. ત્યારબાદ જૂથમાં બનેલી વાર્તા કે ઘટના વર્ગમાં કહેવડાવી અને ગીત ગાઓ આ મુજબ. પઠન જ્ઞાન, જીલ જ્ઞાન, સમૂહ જ્ઞાન. બરાબર. તો આમાં તમારે ગીત ગાવાનું છે. મેં તો ફૂગો પાડેલ છે, કોઈ પાડે કુરકુરિયું ને કોઈ પાડે ગાય. એ ભાઈ મેં તો ફૂગો પાડેલ છે. તમને બાજુમાં ચિત્ર આપ્યા છે, એ ચિત્રમાં તમારે નામ લખવાનું છે. પહેલું છે આપણે ગલુડિયું કહીએ, પણ કાવ્યમાં જે આપણને કુરકુરિયું શબ્દ આપ્યો છે લખવાનું છે. પછી ફૂગો, પછી અહીંયા ચક્કો. બરાબર, સાયકલમાં કાવ્યમાં આપ્યું છે. ત્યાર પછી કાવ્યમાં આપ્યું છે સાયકલ અને ફુગામાંથી બનતો જોકર એની માથે ટકો, તો જો અહીં ટકો લખવાનું છે. ત્યાર પછી ખિસ્સું, અહીંયા શબ્દ ખિસ્સામાં છે એટલે આપણે ખિસ્સું અને પાકીટ બંને શબ્દ લખ્યા છે. અને સ્કૂટર છે. આ કાવ્ય છે રમેશ પારેખે લખેલું છે. ત્યાર પછી જો મિત્રોએ વાતચીત આપી છે. વાતચીત એટલે તમારા પ્રશ્નના જવાબ લખવાના છે. હવા ભરીને બનાવેલા કયા કયા રમકડા તમે જોયા છે. આપણે આ પ્રશ્નના જવાબ જોઈએ. તો જો આ રીતના જવાબ. હવા ભરીને બનાવેલા કયા કયા રમકડા તમે જોયા છે. જવાબ: મેં ફુગા, બોલ, હાથી અને ઘોડાના રમકડા જોયા છે, જે આપણને ખબર છે બજારમાં હવા ભરીને આપણને મળતા હોય છે. ઉત્તરાયણ ઉપર તમને ખબર છે ફુગા ભરીને ગરુડ ને મોર ને બાજ ને એવા બધા મળતા હોય છે. ત્યાર પછી તમે કોઈ પ્રાણી કે પક્ષી પાડ્યું, તો તમે જે પાડ્યું એ લખવાનું. હા, મેં કૂતરું પાડ્યું છે. તમે કુરકુરિયું જોયું ક્યાં, તે શું કરતું હતું? તો હા, મેં કૂતર્યું એટલે કે કુરકુરિયું મારા ઘરની પાસે જોયું, તે દોડે છે અને રમે છે. આપણે બોલ લખા કરીએ તો એ બોલ પાછો લઈ આવે છે. ત્યાર પછી જાગતો ફુગ્ગો કેવો હોય છે ને સૂતો ફુગ્ગો કેવો હોય છે. જો મિત્રો, અહીંયા જાગતો ફુગ્ગો એટલે હવા ભરેલો ફુગ્ગો. જો હવા ભરેલો ફુગ્ગો હોય તો એ હવામાં ઉડશે, બરાબર, આમ તેમ થશે. અને સૂતો ફુગ્ગો એટલે હવા વગરનો, જે આપણે ફૂલાવેલ વગરનો ફુગ્ગો પડ્યો હોય એ શાંતિથી સૂતો, એ ન હલે કે ન ચલે કે કાંઈ ન થાય. એટલે જાગતો ફુગ્ગો એટલે રંગીન, તેમાંથી વસ્તુ બનાવી શકાય ઉડતો હોય ને. અને સૂતો ફુગ્ગો એટલે હવા વગરનો, એક જગ્યાએ જે સ્થિર હોય તે. ખિસ્સામાં બીજું શું શું મૂકી શકાય? તો ખિસ્સામાં રૂમાલ, પેન્સિલ, પેન, પૈસા બધું મૂકી શકાય. પછી પાડેલા ફુગ્ગામાં અને ન પાડેલા ફુગ્ગામાં શું ફરક હોય છે? પાડેલા ફુગ્ગામાંથી જોકર, સ્કૂટર, વાજુ વગેરે બનાવી શકાય છે કવિતા મુજબ. અને ન પાડેલા ફુગ્ગામાંથી કંઈ પણ ન બનાવી શકાય છે. પછી તમે લાવેલ ફુગ્ગામાંથી આ મુજબ કરો તો જેકેટ બનાવો, વાઘ બનાવો, સાયકલના પૈડા નજીક બાંધીને સ્કૂટર બનાવો અને ફુગ્ગામાંથી ફૂલ બનાવો. તો આ પ્રવૃત્તિ તમારા શિક્ષક તમને શીખવાડશે. ત્યાર પછી અહીંયા મેં જંગલમાં એક મોટું શિયાળ જોયું, હું શિયાળ જોઈને ડરી ગયો, શિયાળ મને જોઈને ડરી ગયો. એટલે ચિત્ર જોઈને તમારે વાક્ય લખવાના છે. તો જો અહીંયા મોર આપ્યો છે, તો મેં સુંદર મોર જોયો. મોર રંગબેરંગી પીછા ફેલાવીને નાચતો હતો. આ મોરને વિશે તમારે વાક્ય લખવાનું છે. અને મિત્રો, આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે ધોરણ 2ના અધ્યયન સંપુટ અને પાઠ્યપુસ્તકના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. પછી ત્રીજું, મેં આ ચકલી આપ્યું છે, તો મેં એક નાની ચકલી જોઈ છે. ચકલી ઝાડ પર બેસીને ચી ચી કરતી હતી. આવું તમે ચિત્ર જોઈને લખી શકો.
ત્યાર પછી મેં એક નાનું કૂતરું જોયું, કૂતરું મારી સાથે રમતું હતું. પછી ગાય, મેં એક ગાય જોઈ, ગાય આપણને દૂધ આપે છે. મેં એક વાંદરો જોયો, વાંદરો ઝાડ પર કૂદાકૂદ કરતો હતો. બરાબર, આ રીતના તમારે વાક્ય લખવાના છે. અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપણે આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય. ત્યાર પછી ઘુવડ આપ્યું છે. આ પેજ નંબર 10 પૂરું થયું. ત્યાર પછી ફુગાની રમત છે. બરાબર, આ રમત તમારા ક્લાસ ટીચર તમને રમાડશે. હવે અહીંયા તમારે જોઈને લખવાનું છે. અહીં 3 ફુગા છે. નિમેશ પાસે નવો મોબાઈલ છે. હું પુસ્તક વાંચીશ. આ રીતનું બાજુમાં જગ્યા આપી છે, ત્યાં તમારે સુંદર મજાના અક્ષરે લખવાનું છે. શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે. ઋષિમુનિઓ યજ્ઞ કરતા હતા. આ રીતનું લખવાનું છે. ત્યાર પછી અહીંયા લખો શ્રવણનો ક્ષ, સ. બરાબર, પછી અક્ષરનો ક્ષ અને જ્ઞ. તો આ રીતનું ક્ષ પરથી આશ્રમ, શ્રદ્ધા, શ્રી કૃષ્ણ. ક્ષ પરથી ક્ષમા, ક્ષિતિજ અને ક્ષીર. જ્ઞ પરથી જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાતિ. આ રીતના તમે શબ્દ લખી શકો છો. ત્યાર પછી વાંચો અને લખો. તો જો આ તમારે વાક્ય વાંચવાના છે, નીચે જગ્યામાં લખવાની છે. શિક્ષકના પર્સમાંથી દેડકો નીકળ્યો. બીજું, દેડકો કૂદીને મારા જેવડો થઈ ગયો. ત્રીજું, દેડકો વાંસળીવાળાની વાંસળી લઈ લીધી. પછી પાછું અહીંયા ક્રમમાં ફેરફાર છે. એટલે પેલું, કીડીના ચટકાથી ફુગ્ગો ફૂટી ગયો. પછી ફુગા પર બેસી કીડી ફોરેન ઉડી ગઈ. અને ફુગામાંથી ઉડીને કીડી ફોરેનમાં પડી. તો આ રીતના તમારે વાક્ય જોઈને લખવાના છે. ત્યાર પછી 18મું છે. વાંચો અને ક્રમમાં ગોઠવો અને ફરી ક્રમમાં લખો ને વાંચો. તો જો અહીંયા મેં ખૂણામાંથી બૂટ લીધા, પહેલું વાક્ય થશે. પછી બૂટ કપડાથી સાફ કરીએ. આપણે પહેલાં બૂટ લઈએ, પછી સાફ કરીએ, પછી એમાં પગ નાખીએ, પછી દોરી બાંધીએ, પછી નિશાળે જઈએ. તો પહેલું વાક્ય થશે મેં ખૂણામાંથી બૂટ લીધા. બીજું, બૂટ કપડાથી સાફ કર્યા. ત્રીજું, બૂટમાં પગ નાખ્યા. ચોથું, ભાઈએ બૂટની દોરી બાંધી આપી. અને 5મું, હું શાળાએ જવા નીકળી. ત્યાર પછી પેલું, અરીસાની સામે ઊભો રહ્યો. પહેલાં તો આપણે અરીસાની સામે ઊભા રહીએ. પછી કબાટ ખોલ્યું. પછી કાસકો લીધો, કાસકાથી વાળ ઓળાવ્યા, જરાક હસ્યો અને કબાટ બંધ કર્યું. તો પહેલું વાક્ય થશે અરીસાની સામે. બીજું વાક્ય થશે કબાટ ખોલ્યું. ત્રીજું વાક્ય થશે કાસકો લીધો. ચોથું વાક્ય થશે કાસકાથી વાળ ઓળાવ્યા. અને છઠ્ઠું વાક્ય થશે કબાટ બંધ કર્યું. ત્યાર પછી જુઓ, અહીંયા ઉદાહરણ મુજબ જુઓ અને દરેક અંક માટે યોગ્ય શબ્દ મૂકો. હવે અહીંયા 1 નંબર એટલે ક, 2 નંબર એટલે ત, 3 નંબર એટલે ટ, 4 નંબર એટલે દ, 5 નંબર એટલે ર, 6 નંબર એટલે સ, 7 નંબર એટલે વા, 8 નંબર એટલે બા, 9 નંબર એટલે યા. હવે અહીંયા જો 7 અને 17 નંબર, 7 નંબર ઉપર શું છે? વા. અને 17 નંબર ઉપર શું છે? જુ. તો શબ્દ બનશે વાજુ. પછી 1 નંબર ઉપર ક, 8 નંબર ઉપર બા અને 3 નંબર પર ટ એટલે કબાટ. પછી 11 નંબર ઉપર કયો અક્ષર છે? તો વા. 12 નંબર ઉપર 6 નંબર ઉપર સ અને 15 નંબર ઉપર અડી, તો વા સ અડી. પછી છોકરા, તો 12 નંબર ઉપર છો, 1 નંબર ઉપર ક અને 10 નંબર ઉપર રા, તો છોકરા. પછી સ્કૂટર, તો 20 નંબર ઉપર સ્કૂ અને 3 નંબર ટ અને 5 નંબર ઉપર ર, તો સ્કૂટર. આ રીતના વાક્ય શબ્દ બનશે. જો અહીંયા 16, 4 અને 5, તો એમાંથી બનશે ઉંદર. પછી 19 નંબર, 14 નંબર ને 9 નંબર ઉપરથી રૂપિયા. 13 નંબર, 1 નંબર ને 5 ઉપરથી જોકર. 1 નંબર, 18 નંબર ને 2 નંબર ને 5 ઉપરથી કબૂતર. તમે જે શબ્દ બનાવ્યા છે નીચેના પ્રશ્નની સામે યોગ્ય જવાબ લખો. પેલું, ગામ લોકો શાના કારણે દુઃખી હતા? તો ગામ લોકો ઉંદરના કારણે. આપણે જે જવાબ લખ્યા ને એના પરથી જવાબ લખવાનો છે. બીજું, ઉંદર ક્યાં ભરાઈ રહેતા હતા? તો કબાટમાં. ત્રીજું, વાંસળી સાંભળી, વાંસળીવાળા પાછળ કોણ કોણ ગયા? તો ઉંદર અને છોકરા.
ચોથું, છોકરા બચાવવા ગામ લોકોએ વાસળીવાળાને શું આપ્યું? રૂપિયા. ફુગાને લાકડી પર બાંધતા એ શું બની જાય છે? વાજુ. છઠ્ઠું, ફુગાને સાયકલ સાથે બાંધતા એનું શું બની જાય છે? તો સ્કૂટર. અને ફુગામાંથી બીજું શું બને? તો કબૂતર. આ રીતનું તમે લખી શકો છો. ત્યાર પછી જો આ કેવી રીતે દોરશું? તો અહીંયા 80 લખવાના આઠડે મીંડે, બરાબર. પછી નીચે એની પર ટોપી કરવાની, એમની ટોપી. પછી આઠડાની નીચે 4 ચોગડા કરવાના. પછી આ શેનું ચિત્ર બન્યું? ચિત્ર પૂરું કરો. જો મેં પૂરું કર્યું છે. તો આ શેનું ચિત્ર બન્યું? ઉંદરનું, બરાબર. આ રીતનું તમે ઉંદરનું ચિત્ર બનાવી શકો છો. ત્યાર પછી ફન પેજ. આ ફુગાનગર આપ્યું છે અને નીચે આપ્યું છે ઉંદરનગર. તો આ બેમાં તફાવત તમને જોવા મળે છે. શું તફાવત છે એ તમને બધાને ખ્યાલ છે. તો ઉપરના ચિત્રમાં ચિત્રકારે છોકરીનું ચિત્ર દોર્યું છે, જ્યારે નીચેના ચિત્રમાં સૂર્યનું છે. જો બે ચિત્રમાં તમે જુઓ, એકમાં સૂર્યનું અને એકમાં ફળનું. રેડી? ત્યાર પછી ઉપરના ચિત્રમાં ઝાડ ઉપર ટાયર લટકે છે, જ્યારે નીચેના ચિત્રમાં ટાયર નથી. જુઓ. ત્યાર પછી ઉપરના ચિત્રમાં ઘરની બારી ખુલ્લી છે, નીચેના ચિત્રમાં ઘરની બારી બંધ છે. જો અહીંયા. ત્યાર પછી અહીંયા કેમેરા મેન પાસે બેગ છે, અહીંયા બેગ નથી, બરાબર છે. પછી તમે આ જોઈ શકો છો, જો આ ઝાડ છે ને, એક અહીંયા પીળું છે અને અહીંયા લીલું ઝાડ છે, એ પણ તફાવત છે, બરાબર. પછી છોકરીના કપડાં છે, બે અલગ અલગ છે. ટોપીને જો આ રીતના કપડાં બે અલગ અલગ છે. તો આવા તમે તફાવત લખી શકો. ત્યાર પછી તમને નીચે ફરી યાદ કરીએ, કયું ગીત ગાવાની મજા મળી? તો મેં તો ફુગો પાડેલ છે, ગીત ગાવાની વધુ મજા પડી. બીજું, તમને કઈ પ્રવૃત્તિ કરવાની મજા પડી? ચિત્ર જોવાની, રંગ ભરવાની ને ફુગા સાથે પ્રવૃત્તિ કરવાની મજા પડી. સાયકલમાંથી સ્કૂટર કોણે બનાવ્યું? કેવો અવાજ આવતો હતો? સાયકલમાંથી સ્કૂટર મેં બનાવ્યું અને સ્કૂટરનો ભર અવાજ આવતો હતો. ત્યાર પછી ઉંદર પકડવાની જુદી જુદી રીત કોણે કહી હતી? વાસળીવાળાએ ઉંદર પકડવાની જુદી જુદી રીત કહી હતી. પાંચમું, ચશ્મા દોરવા હોય તો પ્રવૃત્તિ નંબર 9ની જેમ પહેલાં શું કરવું પડે? તો પહેલાં 2 ગોળ મીંડા કરવા પડે. છઠ્ઠું, વાસળીવાળા વાર્તા તમે ઘરે જઈ કહી હતી, કોને કહી? તમને ગમી હતી, તેમણે શું કહ્યું? વાસળીવાળી વાર્તા છે, મારા દાદી મને કહી હતી, તેને મને વાર્તા ગમી. ત્યાર પછી હસચાટ હસો. અને આ રીતના આપણે એકમની 2ની તૈયારી કરવાની છે. તો મિત્રો, આ તો આપણું ધોરણ 2 વિષય ગુજરાતી અધ્યયન સંપુટની આપણે સંપૂર્ણ મસ્ત માહિતી જોઈ. તો આવી મસ્ત માહિતી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.